નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારામાં। આજે આપણે શ્રાદ્ધ કર્મની વાત કરીશું। તમારા મનમાં એક સવાલ જરૂરથી આવતો હશે કે શું પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કરવાથી મૃતકની આત્મા સુધી ભોજન પહોંચે છે અને તે શ્રાદ્ધ ભોજન પિતૃઓ સુધી કેવી રીતે પહોંચે છે? આ પ્રશ્નના ઉકેલ તરીકે આપના શાસ્ત્રોમાં તાર્કિક જવાબો પણ છે। પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કરવું શા માટે અનિવાર્ય છે, તેનાથી મૃતક આત્માને કેવી રીતે સંતુષ્ટિ મળે છે, તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવીશું। તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ ગુજરાતી ભક્તિધારાને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમને તરત જ મળી જાય। પુનર્જન્મના સિદ્ધાંત અનુસાર આત્મા એક શરીર છોડીને બીજા નવા શરીરમાં પ્રવેશ કરે છે, પરંતુ પિંડદાનની થિયરી જણાવે છે કે 50 કે 100 વર્ષ પછી પણ ત્રણેય પૂર્વજોની આત્માઓ હવામાં ફરતી વખતે વાયુના શરીર દ્વારા ચોખાના દાણાની સુગંધ અથવા સાર ગ્રહણ કરવામાં સક્ષમ છે। પિતૃ શ્રાદ્ધમાં ચઢાવેલા પિંડોથી સંતુષ્ટ થાય છે અને પિતૃ તેમના વંશજોને જીવન, સંતાન, સંપત્તિ, જ્ઞાન, સ્વર્ગ, મોક્ષ તમામ સુખના આશીષ આપે છે। મત્સ્ય પુરાણમાં ઋષિ મુનિઓ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જે ભોજન બ્રાહ્મણ દ્વારા ખાય છે અથવા જે અગ્નિમાં નાખવામાં આવે છે, શું તે મૃતક આત્માઓ સુધી પહોંચે છે? આ સવાલનો જવાબ એ હતો કે વૈદિક કહેવતો અનુસાર પિતા, દાદા અને પરદાદાને અનુક્રમે વસુ, રુદ્ર અને આદિત્યના રૂપ માનવામાં આવે છે। તેમના નામ અને ગોત્ર મંત્રો દ્વારા આપેલી આહુતિ, પ્રસાદ પૂર્વજો સુધી લઈ જવામાં આવે છે। જો કોઈના પિતા તેમના સત્કર્મોને લીધે દેવતા બની ગયા હોય તો શ્રાદ્ધમાં આપવામાં આવતો ભોજન અમૃત બની જાય છે અને તેની દિવ્યતાની સ્થિતિમાં તેનું અનુસરણ કરે છે। જો તેઓ રાક્ષસ બની ગયા હોય તો તે શ્રાદ્ધમાં આપવામાં આવતું ભોજન તેમને વિવિધ પ્રકારના આનંદના રૂપમાં પહોંચે છે। જો તેઓ પ્રાણી બની ગયા હોય તો તેમના માટે તે ઘાસ બની જાય છે અને જો તેઓ સાપ બની ગયા હોય તો તે શ્રાદ્ધનો ખોરાક વાયુ બનીને તેમની સેવા કરે છે। એવું કહેવાય છે કે શ્રાદ્ધ સમયે પિતૃઓ આમંત્રિત બ્રાહ્મણોમાં વાયુ સ્વરૂપે પ્રવેશ કરે છે અને જ્યારે યોગ્ય બ્રાહ્મણોને વસ્ત્ર, અનાજ, પ્રસાદ, અન્ન, પીનું, ગાય, ઘોડા, ગામ વગેરે આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે તેઓ ખુશ થઈ જાય છે। જ્યારે ભગવાન રામે પોતે જંગલમાં પિતા દશરથજીનું શ્રાદ્ધ કરવાનું શરૂ કર્યું અને ઋષિઓએ ભોજન કરવાનું શરૂ કર્યું, ત્યારે સીતાજીએ ભગવાનને કહ્યું કે 3 બ્રાહ્મણોમાં મેં પિતા દશરથજીને આગળ જોયા અને બીજા 2 બ્રાહ્મણોમાં બીજા 2 મહાપુરુષોને જોયા। આમ આમંત્રિત બ્રાહ્મણોમાં પૂર્વજો પ્રવેશ કરે છે। એવું કહેવાય છે કે શ્રાદ્ધ સમયે આમંત્રિત બ્રાહ્મણોમાં પિતૃ વાયુ સ્વરૂપે પ્રવેશ કરે છે। જ્યારે બ્રાહ્મણને ભોજન, વસ્ત્રનું દાન કરવામાં આવે છે ત્યારે તે પ્રસન્ન થાય છે। જ્યારે દશરથ રાજાનું શ્રાદ્ધ રામ ભગવાને કર્યું તો સીતાજીએ પણ અનુભવ વ્યક્ત કરતા કહ્યું કે મને આ બ્રાહ્મણમાં પિતા દશરથ દેખાયા। મત્સ્ય પુરાણ અનુસાર મૃત્યુ પછી પિંડોને 12 દિવસ સુધી પિતૃઓને અર્પણ કરવા જોઈએ, કારણ કે તેમની યાત્રા દરમિયાન ભોજન તરીકે સેવા આપે છે અને તેમને સંતોષ આપે છે। મૃત્યુ પછી 12 દિવસ સુધી આત્મા પોતાનું ઘર છોડતો નથી, તેથી 10 દિવસ સુધી દૂધ અને પાણી ઘર ઉપર લટકાવવું જોઈએ, જેથી કરીને તેમને તમામ યાતનાઓથી દૂર રાખી શકાય અને તેનો પ્રવાસનો થાક દૂર કરી શકાય। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને રોજ આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારાને સબસ્ક્રાઇબ કરી લેજો।